બનાસકાંઠા જિલ્લામાં ડીસાની ફટાકડા ગોડાઉનની દુર્ઘટના બાદ હવે તંત્રએ ફાયર સેફટી મુદ્દે ઝુંબેશ હાથ ધરી છે। થરાદ નગરપાલિકાએ અલગ અલગ વિસ્તારોમાં ફાયર સેફટી મુદ્દે તપાસ હાથ ધરી છે, જેમાં થરાદના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે સંગ્રહ કરાયેલો ફટાકડાનો જથ્થો ઝડપાયો। 60,000 રૂપિયાની કિંમતનો ફટાકડાનો જથ્થો જપ્ત કરાયો છે। જ્યાં ફટાકડાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો તે મકાન માલિક વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં નગરપાલિકાએ ફરિયાદ પણ નોંધાવી છે। ઉપરાંત ફાયર સેફટીનો હોવાથી ભંગારના 5 ગોડાઉનને સીલ કરવામાં આવ્યા છે। फायर एनओसी मुद्दे थरादनी 3 होस्पिटल ने नोटिस फटकारी खुलासो मांगवामां आव्यो छे। तो मैंने रहता मकान में ने मैंने जे फटाकड़ानो जथ्थो मळी आवेल ए नगरपालिका द्वारा सील करवामां आवेल छे अने ए अमे जे जथ्थो छे सील करी अने पोलीस में लिखित फरियाद आपेल छे ने अनेक बीजा पण जे वाड़ाओ छे भंगारवाड़ा जे फायर सेफ्टी सिस्टम नथी एमने पण 5 जेवा सील करेल छे अने जे सिस्टम नाखशे एमने खोली देवामां आवशे ने अमुक जे होस्पिटलो छे एमां सिस्टम छे एनओसी नथी ने ए लोकोने पण नोटिस फटकारवामां आवी छे।